બધા મજામાં ને? તો આપણે અહીંયા મજામાં જ છીએ. સવારમાં ઉઠીને બસ ચા મૂકીને તો ગેસનો બાટલો પૂરો થઈ ગયો. મેં સારુકને ફોન કર્યો કે બાટલો પૂરો થઈ ગયો છે, ફટાફટ નોંધાવો તો આવે. હવે ક્યારે આવે છે જોયું. તો આપણી પાસે સગડી તો છે, પણ પછી નાસ્તો એ હાલ હું ઘરે આવું છું ને તો બહારથી લેતો આવું છું. તો જો એ બહારથી સમોસા લઈ આવ્યા છે તો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. તો સવારમાં બહારનો નાસ્તો જો આ રીતના સમોસા છે, મારા મીડિયમ છે, એના જરાક તીખા છે, એના છોકરાઓના પ્લેન. એ આવા ચટણીવાળા ના ખાય. એમાં એવું છે કે આ બટેકાવાળા છે ને ઉપર ખીમો ને ઈંડા ને આ બધું ડુંગળી બીન ચટણી બધું નાખેલું હોય ને તો એ લોકો ના ખાય. તો એ છોકરીઓ માટે જો આવા પ્લેન કોરા. અહીંયા ઉરુ બેબી આપણી ઉઠીને બેઠી છે. હાલે ફાદામાં કપડાં બદલાવા છો. જરા છમછમ વરસાદ આવી રખે છે ને અંધારો ઘરમાં છે. લાઈટ કરી હાલો. જો હા લાઈટ થઈ. આખો દી અંધારો આજો અહીંયા બેઠીને ડારિયા ખાય છે. રાત આખી આપડા લોહી પીવા હોય, સુવા ના દેવી હોય. ટીવી નો અવાજ તો ધીમો કરો. હાલો નાયા બોલો. ચાલો ફ્રેન્ડ્સ, તો એમને જો આપણી સાંજ પડી ગઈ છે. આપણે કાંઈ કર્યું નહીં. કોણ જાણે કેમ હમણાં શું થયું છે. મારું સાવ મન જ નથી કરતું વ્લોગ કરવાનું. ઘણી વાર તો મેં થોડા સ્ટાર્ટિંગ કરીને પણ મૂકી દીધા છે વ્લોગ છે ને. 2-3 દિવસના કન્ટિન્યુ નથી કર્યા. આ આપણે કપડાં ધોયા હતા તો સુકાઈ ગયા છે. તો હમણાં આડા આવતા હતા ને તો મેં આમ દોરીમાં કરી નાખ્યા છે. હમણાં ચા પીને સૌથી પહેલાં આપણે કપડાં ઉપાડી લઈશું. અહીંયા છે ને જો આ દોરીમાં પણ છે, એ પણ મેં આડા કરી નાખ્યા હતા. અને આ બેડશીટ જો હજી આપણે કાલ જ પાથરી હતી ને તો એમાં છે ને કે એવું થયું કે આજે સવારે કોણ જાણે શું થયું ઉરેનને તો હું એ વોમિટ કરી બપોરે. તો બપોરે હું કપડાં ધોવાતા હતા તો મેં મશીનમાં નાખી દીધા. ને પછી રાંધવાનું ને કરતી હતી તો ટાઈમ ના મળ્યું બેડશીટ પાથરવાનું. તો એમને ગાદલો પડ્યો છે. તો હવે પાછી હમણાં જો વિચાર કરું છું કે એ જ પાથરી દઉં. સુકાઈ ગઈ છે. મેં હજી કાલ જ છે ને પાથરી હતી. તો આમ તો 8 દિવસ સુધી તો રહેવા દઈએ, કેમ કે આપણે પલંગ ઉપર કોઈ સૂતું નથી કે કાંઈ, એટલે મેલી ન થાય. ખાલી છોકરા બેઠા ટીવી જોતા હોય ને ત્યારે જ એના મોરજો આ બેડશીટ કાઢી હતી તો એ પણ ત્યાં ધોઈને રાખી છે. હવે બસ પહેલાં ચા પી લઉં ને પછી આ બધાય કપડાં છે ને ઉપાડી લઉં. હમણાં કોણ જાણે શું છે, મન સાવ નથી કરતું. જો ઉરેન નહીં નવરાવી દીધી, આપણે ડીલે નાઈ લીધું. આજ માથું નથી ધોયું, પાલ ધોયું હતું. પૂરું આમ કરતો બચ્ચા. હાલો મારી ચા થઈ ગઈ છે. બાટલો વયો ગયો છે. હવે બાટલો છે નોંધાવ્યો તો છે. હવે કાલે આવે કે શું. આપણી પાસે બાટલો એક જ છે, 2 બાટલા નથી. તો એની માટે થઈ અને હવે નોંધાવી દીધું છે. હવે જોઈ કાલ લગીમાં તો કદાચ આવી જશે. તો આજનો દિવસ તો એમને કાઢવું પડશે આપણે. તો આપણે છે ને બપોરે ચિકન કર્યું હતું તો ચિકન વધારે હતું તો એટલું બધું પછી કોઈ છે ને ખાતા નથી. તો આપણે થોડુંક નહીં એટલે અડધો પોણો કિલો જે અડધા કિલો જેવું કે પોણા કિલો જેવું હોય છે. કે કોણ જાણે કેટલું હોય આપણને ખબર નથી. આપણે લેવા નથી જતા એટલે. તો જો મેં આટલા બોનલેસ છે ને પીસ કાઢી અને રાખ્યા હતા. તો વિચાર હતું કે ચિકનનું કંઈક એટલે એમ કે રાતે મેં કીધું અત્યારે બપોરે આપણે નોર્મલી શાક કરતા હોય ને એવું છે ને થોડુંક રસાવાળું કર્યું હતું. હવે પછી રાતે વિચાર હતું કે મેં કીધું કંઈક બીજી રીતે કંઈક શાક ટ્રાય કરશું આપણે નવીન રીતે. પણ હવે અત્યારે છે ને તે રાઈસ ઓલું શું કહેવાય આપણે શાક નથી કરવું અને રાઈસ છે ને કરી નાખીશ. બહારથી લઈ આવી છે ને એવા વિચાર છે આજ ફેરી કરવાનું, ટ્રાય કરવાનું ઘરે કે કેવા બને છે ને કેવા નહીં. તો હમણાં મેં ફ્રીઝરમાંથી કાઢીને રાખ્યું તો ધોઈને તો રાખ્યું જ છે. જરાક ઓલું થઈ જાય ને તો એમાં હાથો દઈ દઉં. ચા પી લઉં બેસીને પહેલાં પછી વાત. ચાલો આપણી ચા પીવાઈ ગઈ છે. તો મેં કીધું પહેલાં ચા પી લઈને પછી આપણે વાત કરી. તો નકા મેં છે ને એની માટે જ રાખ્યું હતું. મેં કીધું કંઈક અલગ જાતના નવીન એમ કે આપણે વિડીયોમાં જોતા હોય ને રેસીપી શાકની તો એ પછી છે ને હું એકારે ટ્રાય ના કરું. થોડું ઘણું ચિકન છે ને રાખી અને પહેલાં થોડાકથી ટ્રાય કરું, સારું બને ને પછી બીજી વાર બનાવું. તો એવું કંઈક વિચાર હતું. મેં એક ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી પણ હવે એ વિચાર કેન્સલ. ઉરો ન કર, એની હાથમાં બાકસ આવી ગઈ છે. તોડી નાખી ને તે? હા તોડી નાખી. તો વિચાર હતું કે બનાવવાનું પણ હવે કેન્સલ કરી નાખ્યું. લાવો તોડી નાખી, લાવો. જો અહીંયા જો એના ઠામડા તો સદાયની માટે એ ખાટલીમાંથી ઉડાડે જ રાખીએ. તો હવે છે ને એ વિચાર આપણે કરી નાખ્યું છે કેન્સલ. અને હવે વિચાર છે કે બહારથી આપણે જેવા રાઈસ લઈને આવી છીએ ને એવા બનાવી જોઈ છીએ. હવે થાય છે કે નહીં આપણાથી. તો ફિલહાલ તો અત્યારે ચિકન રાખ્યું છે. જરાક ઓલું થઈ જાય ને, ફ્રીઝરમાં હતું ને તો જામી ગયું છે. ઓલું થઈ જાય ને એટલે આપણે છે ને સૌથી પહેલાં એની અંદર હાથો દઈ પછી ચિકનને ફ્રાય કરવું પડશે. પછી રાઈસ ચોખા વઘારવા પડશે, ચોખા બોઇલ કરવા પડશે. આ હુરું તે શું કર્યું અહીંયા?
આપણને ફોન જ નથી અડવા દેતી. ચાલો આપણે 15-20 મિનિટની મહેનત સફળ થઈ ગઈ. આપણે કપડાં બધાય ઘડી કરી દીધા છે અને હવે આને કબાટમાં મૂકી અને હવે આપણા રાંધવા માટે આપણે જઈએ. સૌથી પહેલાં તો ચોખાને બોઇલ કરી લઉં, પછી આગળનું પ્રોસેસ કન્ટિન્યુ કરશું. ઉલ્લુ હેલો કદા હેલો બોલ હેલો कैसे हो अच्छी तीजे नहीं पूछती तू यूं पूछ कैसे हो मच्छी कहते एक बार कहते हेलो हेलो बधाई मम खावा कहते અહીંયા મેં આપણે પાણી મૂકી દીધું છે. મેં કીધું પાણી ઉછરે ને મેં જરાક અંદર ટીપુક તેલ નાખ્યું ને મીઠું નાખ્યું છે. પાણી ઉકળે ને પછી મેં કીધું એમાં ચોખાને આપણે બોઇલ કરી લઈએ. અને આપણી પાસે અત્યારે જ છે નથી કોબી એ નથી. સવારે હતી ને મેં ફેંકી દીધી, કારણ કે એનું કારણ છે હટ જા દોરું. એનું કારણ છે જો સવારે મેં છે ને આખું ફ્રીજ છે ને ધોયું ક્લીન કર્યું તો કોબી હતી ને મેં ફેંકી દીધી, અડધી પડી હતી ને મેં ફેંકી દીધી. મેં કીધું જવા દો હાલો હવે. તો હવે જોઈ છીએ નકા શું હોય ને કોબી તો મજા આવે કે જરાક આપણે એકાદી ડુંગળી ને મરચાં ને કોબી ને બધું આમ કે વઘાર કરી તો ચાઇનીઝ જેવી ફ્લેવર આવે. પણ હવે નથી તો વાંધો નહીં, આપણે જરાક ડુંગળી ને મરચાં ને એ નાખી દઈશું. આપણી પાસે શિમલા મિરચી નથી અને ગાજર બાજર ને એ નખાય વટાણા ને હોય તો, પણ એ આપણી પાસે છે નહીં. અને બીજા નંબરમાં હું નાખતી એ નથી, કેમ કે છોકરીઓ ખાય નહીં, મને ના ભાવે એવા ગાજર ને એ ચોખામાં ના ભાવે મને. તો એટલા માટે થઈને હવે ચાલો હવે એમને આપણે વઘારી નાખશું. પહેલાં ત્યાં પાણી મૂક્યું છે, પાણી ઉછરી જાય ને તો ચોખા છે ને એની અંદર આપણે ઓસાવી લઈ અને ત્યારબાદ છે ને તે સિમ્પલી ચિકનવાળા ફ્રાઈડ રાઈસ આપણે શેઝવાન ઓલું લઈ આવી છું પેકેટ, હું તમને દેખાડીશ કેવી રીતે વઘારું છું. ચોખા આપણે આમાં લઈ લીધા છે. આ સાનકમાં મેં હમણાં લોટમાં સર્યું હતું એટલા માટે થઈ રહ્યા. બોઇલ થઈ ગયા છે ને આવી રીતે મેં ફેલાવીને રાખી દીધા છે. મેં કીધું ઓલું ના થઈ જાય. આ હુરેનની લપમાં જરાક વધારે બફાઈ ગયા, એટલા બધા નહોતા પડતો એ સાવ ભૂકો નથી થઈ ગયા, એટલે સાવ લોંદો ના થઈ જાય ને એટલી માટે થઈને મેં ફેલાવી નાખ્યા છે કે હવામાં સુકાઈ જાય. અને હવે જો અહીંયા આપણે ચિકનને પણ આપણે ફ્રાય કરી છીએ. હજી આના જરાક મોટા કટકા છે, એના હજી 2 કટકા કરીને ઝીણા કટકા કરી નાખશું આપણે. આપણે ફાઇનલી દુકાનેથી કોબી મંગાવી લીધી, જો કાપી લીધી છે અને અડધી એટલી રાખી દઈ છીએ. થોડીક કાપી લીધી છે આપણે, હજી આ કટકો પડ્યો છે એ નથી નાખી. થોડીક ને ડુંગળી કાપી છે ને હવે 2-3 મરચાં કાપી લઉં. ચિકન આપણે તરી લીધું છે, નાના પીસ છે એને ઠીક, બાકી આના જે 2 કટકા કરી નાખશું આપણે અને વઘારી નાખી. એ વસ્તુ તેલમાં નાખી દીધી છે. આપણે કાંઈ એવા લાલ બાલ નથી કરવાના, જરાક ખાલી હલકાસા ફ્રાય જ કરવાના છે કે પોચા પડી જાય ને એટલા. જો આપણે અહીંયા મસાલા કાઢીને રાખી લીધા છે. મસાલા હું તમને બતાડતા ભૂલી ગઈ. જો મેં એક આ શેઝવાન ફ્રાઈડ રાઈસનું પેકેટ નાખ્યું છે એ અહીંયા, અને અહીંયા છે ને થોડુંક મેં ચિકન દાણાનો મસાલો આવે ને એ નાખ્યો છે, કેમ કે એનાથી કલર છે ને અસલ લાલ આમ કે આવી જાય, ચોખા લાલ થઈ જાય. અને બાકી થોડીક મરચાંની ભૂકી, હલ્દી દાણા, જીરું ને મીઠું એ બધું નાખ્યું છે. આના આપણે પીસ કરી લીધા છે અને બસ હવે ફટાફટ જરાક થઈ જાય ને સોટે પછી એની અંદર આ બધું નાખી અને રાઈસ નાખીને મિક્સ કરી. ફાઇનલી આપણા રાઈસ થઈ ગયા છે રેડી. અને પછી જો બધું કરી અને એની અંદર સીધું છે ને સોટે થઈ ગયા ને ઓલા જરાક આમ કોબી ને એ બધાય, તો એની અંદર સીધા મેં સૂકા મસાલા એડ કરી, ચિકન એડ કરી, મિક્સ કરીને સરખી રીતે જો મિક્સ કરી નાખ્યા. લાગે છે ને બહાર જેવા રેસ્ટોરન્ટ જેવા, ટેસ્ટમાંય સારા જ છે, કેમ કે મેં જરાક ટેસ્ટ પણ કર્યા. અને છે ને તે શૂટ કરવાનું ક્લિપ એટલે ના મળી ગઈ. એક તો હુરેન રાડું પાડતી હતી ફોન માટે, અને બીજા નંબરમાં છે ને કે 2 હાથ તો આમાં જોઈએ, એક હાથ કઢાઈ પકડવાની, એક હલાવવા માટે, તો પછી ફોન કોણ પકડે, તો એટલા માટે થઈને. બાકી રાઈસ થઈ ગયા છે આપણા બહુ મસ્ત. ચાલો ફ્રેન્ડ્સ, તો જો આપણે વ્યારું પાણી કરી લીધા છે અને 10:15 જેવા વાગે છે. અને હવે અત્યારે છે ને જાય છે અહીંયા બાજુમાં મારા રિલેટિવ છે ને એના છોકરાને અત્યારે દવાખાનેથી રજા, એમ તો કાલ રાતે મળ્યું હતું ડિસ્ચાર્જ, પણ આપણે ગયા નહોતા. મેં કીધું માંદા સાજા એમ કે દવાખાનેથી આવે તો કામકાજને હોય ને, સાંજે હું ગઈ હતી તો એ ભેગા નહોતા થયા. તો મેં કીધું કે અત્યારે હું જાઉં છું, મમ્મી પણ સાથે આવે છે, તો મેં કીધું જોતા આવી બેસી આવી. છોકરાને બહુ મજા નહોતી, અત્યારે રજા થઈ છે. કેટલો ટાઈમ થયો, 2.5-3 મહિના જેવું થયું દવાખાનામાં દાખલ હતું ને એને. તો અલ્લાહ સારું કરી દે. તમે લોકોએ દુઆ કરજો કે અલ્લાહ તાલા એને જલ્દીથી જલ્દી શિફા અતા કરી દઈએ. આમ તો છે ને હવે આમ થોડીક કન્ડિશન સારી હતી, તો ત્યારે ઘરે આવ્યા છે ને રજા થઈ ગઈ છે.
તો મેં કીધું ચાલ આવ્યા છે ને ઘરે તો આપણે જોતા આવી, જરાક ખબર કાઢતા આવી. અને વ્યારું પાણી આપણા થઈ ગયા છે ને હવે આપણે કરશે વ્લોગનું એન્ડ. અને એન્ડ કર્યા પહેલાં છે ને તે આ ક્લિપ નાખું છું નહીં, તમે લોકો જોઈ લેજો. એ કાલ રાતની છે. મુસ્કાન છે ને હમણાં જ્યારે તમને ખબર હોય થોડાક ટાઈમ પહેલાં મેં તમને કીધું હતું કે છે ને કે આ મમ્મીએ છે ને એસી લીધું છે. તો જ્યારથી એસી આવ્યું ને ત્યારનું મુસ્કાન છે ને ત્યાં એ નાની ઘર સામે સુવા વહી જાય, વ્યારું પાણી કરીને સીધી નીકળી જાય સુવા માટે. તો એ લોકો એની અક્ષા ખાલા છે ને એ જાગતી હોય રાત લગી, એ વાંચતી હોય ને તો પછી મોડે મોડે એ લોકોને ભૂખ લાગે ને તો એવા ફતુરા કરતી હોય. તો જો કાલ કંઈક બનાવતી હતી, ઓલી પીઝાનું ડો આવે ને એમાં કંઈક ગાર્લિક બ્રેડનું ને એ કંઈક જોયું હોય છે ફોનમાં, તો એ બનાવીને ખાતી હતી. એ વળી વિડીયો પણ શૂટ કર્યું હતું. એ મુસ્કાન એમ કે લાવું હું મમ્મી કે અક્ષા ખાલા હું તમારું કે મમ્મી ઘણી વિડીયો ઉતારું એ કે પછી આપણે વ્લોગમાં નાખશું. તો એ છે ને કાલે જ ઉતાર્યું ને સવારે જ મને મોકલ્યું હતું. મને કે નાખજે વ્લોગમાં, તો તમે જોઈ લ્યો ક્લિપને પછી આપણે વિડીયોને એન્ડ કરીએ. મમ્મીનો ફોન આવ્યો કે હાલ હું નીચે ઉતરું છું, તું એ નીચે ઉતરતો. ચાલો આપણે જોતા આવી, ટીવીને બંધ કરી દઈ કેમ કે ફાતેમાને હુરેને પપ્પા ભેગી અહીંયા દુકાને ચક્કર મારવા ગયું છે. આવી ગયા આપણે જોઈને તો આપણું જીવ બરી જાય. બચ્ચાને, નાના બચ્ચાને બહુ ગયો ને જ્યારે અહીંયાથી દવાખાને એના મોરથી રોજ આપણે જોતા કરતા એને કેવો મસ્ત માશાઅલ્લાહ તમે બાળક જોવો, મસ્ત રૂપાળો અને એમ કે શરીરે સારું. અને અત્યારે તો સાવ કાંઈ શરીર શું માંસ તો દેખાતું જ નથી, હાડકા થઈ ગયા છે. એને જરાક મગજમાં પ્રોબ્લેમ હતી, અહીં દિમાગમાં કાંઈક પાણી કે ભરાતું હતું એનું પ્રોબ્લેમ હતું, તો ઓપરેશન ને બધું થયું છે. તો જોઈ આવ્યા અત્યારે આપણી જોવાય નહીં અલ્લાહ એના કરતાં તો અલ્લાહ છે ને જિંદગી દે, તંદુરસ્તી દે ને એ જ બસ સારું છે, આપણાથી ના જોવાય. મારું તો જીવ ભરવા માંડ્યું. તો પછી મમ્મીને ગાયો ઘા કહેતી હતી કે હાલો મમ્મી હવે હાલો, પણ હદ છે એની માને કેટલા ટાઈમ એમ કે જોવું ને કરવું ને ત્યાં માથે રહેવું, ઓપરેશન થાય, ડૉક્ટર ઘડી આવે, બધું કરવું આપણાથી ના થાય છે. મને છે ને એ વાત ઉપર જ યાદ આવ્યું છે, અમારી ફાતેમા નાનકડી હતી ને
તો એને છે ને ત્યાં વરસાદ ચાલુ હતું ને તે હળી કાઢીને આવી ને તો ઉંબરામાં પાણી હતું ને લીલું હતું તો ત્યાંથી પડીને તો દરવાજામાં ખીલી હતી તો પગમાંથી આટલો માંસનો ડોચકો નીકળી ગયું હતું એને. તો અમે દવાખાને લઈને ગયા ને તો એને પપ્પાથી જોવાનું નહીં, એ તો એના તો હાથને ધ્રુજે આમ ગોથા ખાતા હતા. તો એટલું લોહીને જોઈ એમ કે લોહીને નીકળતું હતું ને તો જોઈને તો પછી ઓલા પટાવાળા હોય ને જે આમ કે ડ્રેસિંગને કરતા હોય ને એ ભાઈ કહે છે કે તમે બેસી જાઓ બહારે. પછી એની માં છું હું, મારે તો ધ્યાન રાખવી જ પડે, મારે તો એને પકડવી જ પડે, ડ્રેસિંગ કરાવવી જ પડે. તો એના ઉપરથી મને યાદ આવ્યું કે જેટલું એ દવાખાનામાં બધું થતું કરતું એની માને તેની માથે રહેવું જ પડે, એને તો બધું જોવું જ પડે ના છૂટકે. તો આપણને ભલે ને બીક લાગતી હોય, મારાય હાથ ધ્રુજતા હતા પણ તોય હિંમત કરીને મેં પકડીને એની ડ્રેસિંગ કરાવી. અત્યારે જોઈને મને બહુ આમ કહે ને કે આપણને છે ને તે આપણાથી ના જોવાય એવી હાલત થઈ ગઈ હતી બચ્ચાની. દુઆ કરજો તમે બધાય કે અલ્લાહ એને સારું કરી દે. ચાલો હવે આ વ્લોગનું પણ આપણે એન્ડ કરી નાખીએ. એટલે હું જાજી વાર બેઠી પણ નહીં, ગાયો ગાપે કીધું કે ચાલો હવે આપણે ઘરે વયા જાય. ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને અલ્લાહ હાફિઝ.